તહેવારોને અનુલક્ષીને તેમજ આંતરરાજ્ય સરહદી જિલ્લો હોવાને પગલે એલસીબી સહિતની પોલીસ ટીમો દારૂની હેરફેરી ઉપર વોચ રાખતી હોય છે। ત્યારે ગતરોજ ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાહોદ એલસીબી, જાલોદ પોલીસ અને ચાકલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચાકલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને કોન્સ્ટેબલ પ્રકાશ હટીલા અલ્ટો કારમાં પાયલોટિંગ કરી રહ્યા છે અને પાછળ ટાટા પંચ કારમાં ચાકલિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ વિદેશી દારૂનો જથ્થો લઈને લીંબડી તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી, ચાકલિયા પોલીસ અને જાલોદ પોલીસ વોચમાં ગોઠવાઈ હતી। તે દરમિયાન બાતમીવાળી અલ્ટો કાર આવતા તેને રોકવા માટે ઇશારો કર્યો, પરંતુ ભાગી છૂટ્યા હતા અને પાછળથી ટાટા પંચ કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને પણ લઈને પૂરઝડપે ભાગી ગયા હતા, જેને પગલે પોલીસની ટીમોએ પીછો કરતા આગળ એક ગટરમાં ગાડી ઉતરી ગઈ હતી, જેથી કાર ચાલક હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો। પોલીસે કારમાં તપાસ કરતા ડિક્કીમાંથી 66,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર સહિત 5.66 લાખનો મુદ્દા માલ કબજે કરી 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે ચાકલિયા પોલીસ મથક મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ કરતા સસ્તા રસ્તા ઉપરનું પહેલું જ પોલીસ મથક છે અને ત્યાંથી દારૂ તથા ગેરકાયદેસર હેરફેર રોકવા માટે પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે। ત્યારે એ જ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ દારૂની હેરફેરીમાં સંડોવાયેલા છે। જે પોલીસ મથકમાં નોકરી હતી એ જ પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। જી સર, ગઈ તારીખ 12/1/2026ના રોજ ચાકલિયા પોસ્ટે વિસ્તારના પીઆઈ તેમજ જાલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમની ટીમ તેમજ દાહોદ જિલ્લા એલસીબીની ટીમના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સાહેબને એક માહિતી મળે છે કે ચાકલિયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારૂની ગાડી પાયલોટિંગ કરીને પસાર કરવાના છે। જે બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પંચોના માણસો સાથે ચાકલિયા પોસ્ટે વિસ્તારમાં તળાવા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા, વોચમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ અલ્ટો ગાડી, જેમાં અર્જુન કરીને હેડ કોન્સ્ટેબલ છે તેમજ પ્રકાશ કરીને પોલીસ કર્મચારી છે, અલ્ટો ગાડીમાં એક પાછળ પંચ ગાડી જે છે આવતી હતી ઇંગ્લિશ દારૂ ભરીને, તેના પાયલોટિંગમાં હતા અને જે આ પંચ ગાડી છે એ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડ પોતે ચલાવતા હોવાની હકીકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને મળેલી હતી। જે બાતમી આધારે વોચમાં હતા તે દરમિયાન આ પાયલોટિંગ વાળી ગાડી તેમજ આ જે ઇંગ્લિશ દારૂ ભરનાર ગાડી બંને ત્યાંથી પસાર થતા તેમને બેટરીના અજવાળે રોકવાનો ઇશારો કરતા બંને ગાડીઓ રોકાયેલ નહીં। તે દરમિયાન થોડેક આગળ દૂર જતા આ લીંબડી તરફ થોડેક પહેલા આ ગાડી પલટી ખાઈ ગયેલી હતી અને એ ગાડી પંચ ગાડીમાં ત્યારબાદ બેટરીના અજવાળે જોતા તેમાં ઇંગ્લિશ દારૂ ભરેલાની હકીકત જણાયેલી, જેથી પંચોના માણસો સાથે રાખી અને આ જે ગાડીની ચેક કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 8 પેટીઓ મળી આવેલી હતી, જેની કુલ કિંમત 66,000 રૂપિયા જેટલી થાય છે। તેમજ આ ગાડીના જે રજિસ્ટ્રેશન નંબર પરથી એને વેરીફાઈ કરતા આ ગાડી મોહનભાઈ તાવિયાડ નાઓના નામે બોલતી હોય અને જે ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કર્મચારી હોય, જેના વિરુદ્ધમાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65E, 81, 98(2) અને 116B મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલમાં પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં પ્રાથમિક તપાસ પણ સોંપવામાં મને આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવેલ છે।